કરજણ તાલુકા સેવા સદનના સર્કલ ઓફિસર ₹10,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે। આ લાંચિયા નાયબ મામલતદારે વારસાઈમાં એન્ટ્રી મંજૂર કરવા લાંચ માંગી હતી। એસીબીએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। આ અધિકારી કોઈ પણ કામ લાંચ લીધા વગર કરતો જ ન હતો। મળતી માહિતી અનુસાર વડોદરામાં રહેતા અને જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં સર્કલ ઓફિસર તરીકે સબીર દિવાન ફરજ બજાવે છે। તાલુકાના એક અરજદાર દ્વારા વારસાઈ કરાવવા અને વારસાઈની એન્ટ્રી મંજૂર કરવા માટે અરજી આપી હતી, જે અરજી મંજૂર કરવા માટે લાંચિયા અધિકારી નાયબ મામલતદાર સબીર દિવાનને ₹10,000ની લાંચ માંગી હતી। અરજદારે આ લાંચની રકમ આપવા માટે તારીખ 6 જૂનના રોજ વાયદો કર્યો હતો, જો કે અરજદાર આ લાંચની રકમ આપવા માંગતો ન હતો। અરજદારે વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરીને સર્કલ ઓફિસર સબીર દિવાન સામે વારસાઈની એન્ટ્રી મંજૂર કરવા માટે ₹10,000ની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ એસીબીએ રૂરલના અધિકારીઓને કરજણ તાલુકા સેવા સદનમાં છટકું ગોઠવ્યું હતું। એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા પ્રમાણે અરજદારે ₹10,000 સર્કલ ઓફિસર સબીર દિવાનને આપતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરીને વડોદરા એસીબી કચેરી ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તેની સામે ગુનો દાખલ કરીને વડોદરા સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખા દ્વારા કરજણ તાલુકા સેવા સદનના નાયબ મામલતદારને ₹10,000ની લાંચ લેતા ઝડપી પાડતા તાલુકા સેવા સદનમાં સન્નાટો આપી ગયો હતો। કહેવાય છે કે આ અધિકારી લાંચ લીધા વગર એક પણ કામ કરતો ન હતો। અરજદારો આ અધિકારીથી પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જો કે એક અરજદારે ખોટી રીતે લાંચ માંગી રહેલા સર્કલ ઓફિસર સબીર દિવાન સામે ફરિયાદ નોંધાવતા ભ્રષ્ટાચારી અધિકારી સબીર દિવાન ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું। સબીર દિવાનના લાંચ લેતા ઝડપાઈ જતા સમગ્ર તાલુકા પંથકમાં ચકચાર મચી ગઈ હતી।